મોડાસા સીડીપીઓ કચેરીના હોલમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત 4 દિવસીય CMAMN EGFની તાલીમનો પ્રારંભ. અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના મોડાસા સીડીપીઓ કચેરીના હોલ ખાતે ઘટક 1 અને ઘટક 2ના આંગણવાડી કાર્યકર બહેનો માટે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત 4 દિવસીય CMAMN EGFની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ CMAMN EGF તાલીમમાં ઘટક 1ના 130 અને ઘટક 2ના 112 જેટલા આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ ઘટક 1 CDPO નેહાલિકા બહેન અને ઘટક 2ના CDPO ફાલ્ગુની બહેન દ્વારા તાલીમ લેવામાં આવી હતી. આજની આ તાલીમમાં તાલીમાર્થી આંગણવાડી કાર્યકર બહેનો માટે ભરપૂર સ્વીટ સાથે ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવતા તાલીમાર્થીઓ કાર્યકરો બહેનોએ CDPOની કામગીરીને બિરદાવી હતી. અહીં સવાલ એ થાય છે કે શું અત્યાર સુધી આવી જિલ્લા ઘટકોમાં અનેક તાલીમો યોજાઈ ગઈ હશે? શું આવી તાલીમોમાં ભોજન સાથે વ્યવસ્થા નહીં હોય? જો હોય તો ભોજન સહિતનો લાભ કેમ મળ્યો ન હોય? જેવા અનેક ઉઠ્યા છે. મોડાસા સહિત જિલ્લાના અન્ય ઘટકોમાં આવી જ રીતે પારદર્શક તાલીમ યોજાશે? જો યોજાઈ ગઈ હોય તો પારદર્શકતા સાથે યોજાઈ હશે, કારણ કે કાર્યકરો બહેનોએ જણાવ્યું હતું કે આવી તાલીમ પહેલી છે જે વ્યવસ્થાનો લાભ લઈ સંતોષ માણ્યો હતો.